ડેરીના ચેરમેન અને મંત્રી સામે આક્ષેપ, ન્યાયની માંગ. લાખણીના ડેરા દૂધ મંડળીમાં ઉચાપત મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત. દૂધ ગ્રાહકો ઉચાપતની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા. લેખિત અરજી અપાઈ. ગામના જાગૃત નાગરિકે આરટીઆઈ હેઠળ માહિતી માંગતા ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું હોવાના આક્ષેપ. લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન સામે ગ્રાહકોએ ઉચાપતનો આક્ષેપ કર્યો છે. જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસૂરવાર સામે ગુનો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીમાં વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા મોટી ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપને લઈ ડેરી ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન સામે ઉચાપતનો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી. આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતા જણાવેલ કે ડેરા દૂધ મંડળીમાં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉઘાડી મોટી ઉચાપતો કરવામાં આવી છે. અંદાજિત 2 કરોડથી વધુ રકમના ખોટા બિલો બનાવી ઉચાપત કરી છે. અમારા ગામના જાગૃત નાગરિકે આરટીઆઈ હેઠળ માહિતી માંગતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે. અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ. ડેરા દૂધ ડેરીમાં કોઈનું પણ સાંભળવામાં આવતું નથી. સંજયભાઈ ચૌધરી અરજદાર. આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરી આક્ષેપ કર્યો હતો કે અમો આજે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છે. જેમાં દૂધ ડેરીમાં ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા 11 વર્ષમાં મોટી ઉચાપત થઈ છે. ખોટા બિલો બનાવી મોટી ઉચાપત કરાઈ છે. અમોએ અગાઉ પણ રજૂઆત કરી અને હાલ પોલીસ મથકે લિખિત ફરિયાદ આપવા આવ્યા છે. અહેવાલ જગદીશભાઈ સોની, દિયોદર. ગામની ડેરીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો હોવાથી અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી લઈને આવ્યા છીએ. ડેરા ગામમાં દૂધ મંડળીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો છે અને કોઈ હિસાબ આપ્યો નથી. સતત 20 વર્ષથી કંઈ હિસાબ આપ્યો નથી. આમ અમે પોલીસ સ્ટેશનમાં દિયોદર ગામના બધા મળીને અરજી કરવા આવ્યા છીએ. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય અને ફરિયાદ દાખલ કરી છે અમે, એટલે એની કંઈક કાર્યવાહી થાય. આમ પશુપાલકોને ખરા પરસેવાનો પૈસો છે એટલે એમને કંઈ હિસાબ આપ્યો નથી. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય. શું નામ આપનું? મારું નામ ઠાકોર ભારપલ. ડેરીના મંત્રી અને ચેરમેન આ બેના ઉપર અમે ફરિયાદ આપવા માટે હાલ આવેલા છે. ડેરીમાં 2,07,27,939 રૂપિયાનું અમને આરટીઆઈ માહિતી 11 વર્ષની આરટીઆઈ માહિતી ઓકડાકીય માહિતીના આધારે ઉચાપત કરેલી જોવા મળે છે. એમાં લાઇટ બિલમાં 4,70,000 કરવામાં આવેલું છે. મકાનમાં 29 લાખ રૂપિયા કરવામાં આવેલું છે. 11 વર્ષના દૂધ વધારામાં 67 લાખ કરવામાં આપેલું છે. ડીઝલમાં કરવામાં આવેલું છે. વૃક્ષોમાં કરવામાં આવેલું છે. બળતણમાં કરવામાં આવેલું છે. બરાબર. સભાસદ બોનસ 19 લાખ અને 31,000 ડાયરેક્ટ પચાવવા પાડી છે. ગામમાં 1 રૂપિયો કોઈને બોનસ આપવામાં આવેલી નથી. આમ મોટી સંખ્યામાં મોટા આંકડામાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલું છે. ઉચ્ચ રજિસ્ટ્રાર સાહેબને 2 વખત અરજીઓ આપી છે. 14/10 આપી હતી અને 19/12 આપી હતી. પછી મેનેજિંગ ડિરેક્ટર સાહેબ બનાસ ડેરીમાં પણ એમની અરજી આપી હતી. એવી છે કે ભાઈ અમને હિસાબ મળવો જોઈએ ડેરીનો, અને જે તે ભ્રષ્ટાચાર થયેલો છે એ અમને યોગ્ય નિયમ પ્રમાણે અમને વળતર મળવી જોઈએ. બરાબર છે. એના માટે અમે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવેલા છીએ. લાઇટ બિલમાં ભ્રષ્ટાચાર થયેલો છે. મકાનમાં ભ્ષ્ટાચાર થયેલો છે. નફો જે ફાળવે છે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે. ડિવિડન્ડમાં ભ્રષ્ટાચાર થયેલો છે. અને નાના મોટા જે કામ કર્યા છે, કોઈ ફ્રીજ માટે કે મશીન માટે કે એમણે કોઈ રિપેરિંગ કરાયું જ નથી, છતાં ખર્ચો ઉધારેલો છે. અને વારંવાર ધારો કે ટેન્કર ભાઈ જે દૂધ સંગ્રહવાનું ટેન્કર છે એ કંપનીના 5 વર્ષની ગેરંટીમાં આપેલું છે, છતાં એમના ખર્ચા માટે 1,86,000, 2,04,000, 1,95,000 એવી માતબર રકમ ઉધારેલી છે એમણે.